આજ તો આપણે આપણા ભાઈબંધના લગ્નમાં જમવા જવાનું તો આપણે બીજાના લગ્નમાં પહોંચી ગયા જમવા. કહાની કઈ કેવી તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે આપણે ઉઠી ગયા સવારના પોરમાં વહેલા. તબિયત થોડીક આપણે ડાઉન છે. પછી પાણીની બોટલ ભરીને દઈ દીધી મેં મારા પપ્પાને. મારા પપ્પા આજે એકલા દુકાન જાય છે કારણ કે આપણે જવાનું છે આપણા ભાઈબંધના લગ્નમાં જમવા. અને આપણે હજી એક બીજું કામ છે, હું તમને આગળ કહીશ, તમે જોતા જાજો લો. અને પછી સમાજે જમવાનો થઈ ગયો ટાઈમ તો હું આવી તો સમાજે અહીંયા તો કોઈ માણાઈ નથી દેખાતું, ખાવાનું કઈ ઠેકાણું નથી. લાગે છે બીજાના સમાજમાં વહી ગયો લાગુ જમવા. તો મિત્રો હજી તો અહીંયા જમવાની વાત છે તો મેં તમને આગળ કીધું હતું કે આપણે હજી બીજું કામ પતાવવાનું છે તો આપણે બીજું ફટાફટ પતાવી લઈ. અને પછી ફટાફટ પતી ગયો ઘરે ને બીજું આપણું કામ આ જ હતું કે મેં લઈ લીધું છે આધાર કાર્ડ ને પાસબુક ને. હવે આપણે જવાનું છે બેંકમાં લઈને આને. અને પછી આપણે પહોંચી ગયા બેંક ને દીધું આપણે આધાર કાર્ડ સીડિંગ કરાવ. અને ફટાફટ આપણે આધાર કાર્ડ સીડિંગ કરાવીને આવી ગયા બહાર. હવે આપણે જવાનું છે ભાઈબંધના લગ્નમાં જમવા. અને ભાઈ આજનું મેન્યુ જોઈ લ્યો, આ છે આજનું મેન્યુ. અને જમીન આવીને આપણે થોડીક વાર સુઈ ગયા હતા અને ઉઠીને આપણે જોતા હતા મોબાઈલ. અને હવે આપણે બનાવવાના છે તીખા લસણિયા સેવ મમરા. અને પછી આપણે 180 ની સ્પીડમાં મેન મારા મમ્મીએ બે થી બનાવીને લસણિયા સેવ મમરા. અને પછી પડી ગઈ સાંજને હું આવી તો બાને મેન્યુ લોગી તમે